એકદમ જો જાળી છે। હર હર મહાદેવ, જય શ્રી રામ। તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। ભાઈ તમે વડાપાવ ને દાબેલી તો ઘણી વાર ખાધેલી છે, પણ ભાઈ જે દાબેલીની ભાઈ ગ્રેવી હોય ને એ કઈ રીતે બને ને એને તમે વિડીયો નહીં જોયો હોય તો આજે ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો અને નવા હોય તો ભાઈ સબસ્ક્રાઇબ કરી લેજો। દાબેલીની ગ્રેવી કઈ રીતે બને ને એનો પૂરેપૂરી પ્રોસેસ બતાવવાની છે, તો ખાસ કરીને ભાઈ વિડીયોને સ્ટોપ કરીને પહેલાં સબસ્ક્રાઇબ કરી લે। હાલો તમને આજે પૂરેપૂરી ગ્રેવીની પ્રોસેસ બતાવું। હા, તો જોયું ને ભાઈ, તો શરૂઆતમાં ગ્રેવી બનાવવા માટે બટાકાની ભાઈ ફૂલ ઓન ક્વોન્ટિટીમાં જરૂર પડે છે। જો આપણે બટાટા લઈ લીધા છે। બટાકાને ભાઈ છે ને પહેલાં બાફવા પડે, એટલા માટે જો આપણે બાફવા માટે પાણી મૂકી દીધું છે। બધા બટાકા ડૂબી જાય ને એટલું પાણી આપણે મૂકી દેવાનું છે। જેટલા આપણી ક્વોન્ટિટીમાં આપણે જેટલા બટાકા લીધા હોય ને એ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું હોય છે। મીઠું એડ કરી દીધું છે। તો ગેસ ઉપર આપણે મૂકી દીધા છે બટાકા બાફવા માટે। 15-20 મિનિટ થાય ને એટલે તમારી રીતે ભાઈ આવી રીતે ચેક કરી લેવાના કે બટાકા બફાણા છે કે નહીં। કમ્પ્લીટ રેડી બફાઈ ગયા છે આપણા બટાકા। હવે આપણે આ બટાકાને ખોલવાના છે। બાઉલમાં આપણે બધા જ બટાટા બહાર કાઢી લીધા છે। હવે આ બટાટા આપણે ખોલવાના છે। બટાકા ફોલવાનું કામ ચાલુ થઈ ગયું છે। બધા બટાકા તો ફોલાઈને રેડી થઈ ગયા છે। તો તમે જોઈ શકતા હશો બટાકા ફોલાઈ ગયા ને ત્યારબાદ જો અને ગ્રેવી કરવા માટે છે ને એકદમ જો જાળી છે, એકદમ સૂંદો ન થાય અને પીસ થાય ને એટલા માટે ભાઈ આનો ઉપયોગ કરવાનો રહે છે। જો વાહ, પેલા પૌવા બટાકાના કેમ પૌવા હોય એ રીતના પીસ રહી છે। જો બધાને આવી જ રીતના કટિંગ કરવાનું છે। કટિંગ એવી એટલે કરવા માટે આવી રીતે કરવાનું આવશે કે હલાવી આપણે મસાલો ભેળવી તો એ સૂંદો માપસર ન થાય। હાવ સૂંદો કરી નાખ્યો હોય તો હલાવી તેલ ને એવું બધું ભેળવવામાં હાવ સૂંદો થઈ જાય। એના કારણે આવી રીતે કટિંગ પીસ રાખવાના હોય છે। એકદમ મસ્ત ભાઈ બધાની ગ્રેવીનું કટિંગ થઈ ગયું છે જોરદાર। હા, કાંઈ જ ઘટે નહીં એવું થઈ ગયું છે। હવે રેડી, કમ્પ્લીટ રેડી। ફૂલ ઓન ક્વોન્ટિટીમાં ગ્રેવી તૈયાર કરી છે ભાઈ આપણે। આમાં બધા મસાલા એડ થઈ જાય ને ત્યારબાદ આપણી ગ્રેવી રેડી થશે ભાઈ। શરૂઆતમાં ભાઈ હે ને હવે આપણે ગ્રેવી બનાવવાની છે ને એટલે તેલની જરૂર પડશે। હવે આપણે આને તેલ એડ કરવાનું છે આમાં। જુઓ ને ભાઈ આપણે તેલ એડ કરી દીધું છે। તેલને એકદમ મસ્ત રીતે હલાવી લેવાનું છે, બધી ગ્રેવી મિક્સ થઈ જાય ને એ રીતથી। આપણે જે બટાકાની ગ્રેવી કરીને એની અંદર તેલ એડ કર્યું ને ત્યારબાદ આને હવે ગરમ કરવા માટે મૂક્યું છે। બધી જગ્યાએ તેલ ગરમ હોય ને તો પણ ચાલે, તેલ ડાયરેક્ટ ગરમ કરેલું તેલ નાખી દો ને તોય હાલે, ને તેલ નાખીને ગરમ કરો ને તોય હાલે। હા, આ ભાઈનું એવું કેવું છે ને અલગ અલગ બધાની રીત હોય, અને અહીંયા ભાઈ પહેલાં હા કે તેલ નાખીને પછી ગરમ કર્યો, અને તમે પહેલાં તેલ ગરમ કરીને પણ આમાં એડ કરી શકો છો। મસ્ત રીતે ભાઈ આનું મિશ્રણ કરવાનું હોય છે, એટલે આને ગરમ કરવા મૂક્યું ને ત્યારબાદ થોડુંક હલાવવાનું। અને ભાઈ આ છે ને ભાઈ કચ્છી બાઈટ છે, એટલા માટે આના રેગ્યુલર મસાલા એ ઉપરથી કંપની જ આપે છે। એટલે મને જો આ એમના મસાલા, આ મસાલા એડ કરવાના છે। સ્પેશિયલી ભાઈ 5 કિલો બટાકાનું પાઉચ છે આ।
હવે આપણે કચ્છી દાબેલીને ભાઈ ને આના મસાલા ને સ્પેશિયલ આવે છે. જો આ સ્પેશિયલ દાબેલીનો મસાલો કમ્પ્લીટ રેડી છે. કચ્છી દાબેલીનું હોય ને ભાઈ એટલે એનું સ્પેશિયલ ઉપરથી ભાઈ બધો માલ આવે છે. હવે આપણે આને મસાલા એડ કરીશું. સ્પેશિયલ મસાલો ભાઈ એડ કરી દીધો છે આપણે ગ્રેવીની અંદર. હવે મસાલાનું મિશ્રણ કરીશું આપણે. હવે આપણી ગ્રેવી રેડી થશે ભાઈ. મસાલો એડ કર્યા બાદ તમારે ભાઈ થોડી વાર આને બસ મિશ્રણ કરવાનું રહેશે. બધા જ મસાલો ભાઈ આપણે જે બટેકા ભાઈ બાફીને ગ્રેવી કરીને એનું કમ્પ્લીટ મિશ્રણ કરવું પડે. એટલા માટે તો જ તમારો ટેસ્ટ ભાઈ કમ્પ્લીટ રહેશે. એકદમ કમ્પ્લીટ મસ્ત મિક્સ થઈ ગયું છે. બધી આપણે ગ્રેવી તૈયાર કરેલી હતી ને બધી આપણે એક બાઉલમાં એડ કરી લઈશું. બધી જ ગ્રેવી કમ્પ્લીટ કરી થઈ ને ત્યારબાદ આપણે એક બાઉલમાં એડ કરી લઈશું. અમુક ભાઈ સ્પેશિયલી આના મસાલા હોય છે. આ કંપની છે ભાઈ કચ્છી દાબેલી ભાઈ. બધી અલગ અલગ ફ્રેન્ચાઇઝી હોય કે નહીં એની જેમ આ ફ્રેન્ચાઇઝી છે કચ્છી દાબેલી. આ બધા જ તાલુકામાં એક જ હોય ભાઈ. કોઈ બીજી જગ્યાએ મોટા સિટી હોય તો કદાચ હોય બે, બાકી અમુક જગ્યાએ એક જ આપે છે. તો આના અલગ અલગ ભાઈ મસાલા હોય ને એ ભાઈ તમને માર્કેટમાં જોવા પણ ન મળે. એટલા જ માટે આનો ટેસ્ટ અને બેસ્ટ હોય છે. કમ્પ્લેટ રેડી થઈ ગઈ છે ભાઈ. હવે ઉપરથી આપણે કોથમરી એડ કરી દીધી છે ભાઈ. અને ઘણી જગ્યાએ ભાઈ છે ને અહીંના ઉપરથી દાડમના દાણા હોય પણ એ થોડા કાળા પડી જાય એટલા માટે ભાઈ અહીંયા નથી. આ ગ્રેવી ગરમ હોય કે નહીં એટલે કાળા તરત જ પડી જાય એટલા માટે એડ નથી કર્યા. બાકી ઘણી જગ્યાએ આમાં દાડમના દાણા પણ તમે એડ કરી શકો છો. વાહ, એકદમ કમ્પ્લીટ હવે આપણી દાબેલીની ગ્રેવી રેડી થઈ ગઈ છે. પાવ આવી ગયા છે. હવે આપણે તમને લાઈવ દાબેલી બનાવીને બતાવીએ. ગળી ચટણી ત્યારબાદ આપણે ગ્રેવી. હવે પછીની આપણે આની ઉપર આ કઈ ચટણી છે આપણે આવી ગઈ તીખી ચટણી. મીડિયમ તીખી ચટણી, લીલી ચટણી, લીલી ચટણી, સિંગના દાણા, સેવ. વાહ. ત્યારબાદ કાંદા એડ કરી દીધા. હવે આપણી દાબેલી એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે ભાઈ. પછી ભાઈ દાબેલી ચટણી વગર પણ આને ખાઈ શકો. આની વધારે પડતા તમે રિવ્યૂ લીધા ને તો ચટણી વગર આને ખાવાની હોય એવું કહે છે. તમે કમેન્ટ કરીને કહેજો ભાઈ આની અંદર ચટણી હોય કે ન હોય. ભરપૂર માત્રામાં ભાઈ જો આપણે ભાઈ ગ્રેવી બનાવીને ભરપૂર માત્રામાં ગ્રેવી નાખીને ભાઈ એકદમ મસ્ત ભાઈ દાબેલી બનાવી દેવામાં આવે છે. અને આનો ભાવ માત્ર ને માત્ર 25 રૂપિયા રહે છે. તો એકવાર ભાઈ હું તમને હમણાં થોડી વારમાં એડ્રેસ બતાવું કચ્છી વાઇટનું. તો એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો ભાઈ. બેસ્ટમાં બેસ્ટ વસ્તુ બનાવે છે. અહીંયા ઘણી બધી વસ્તુ બનાવે છે. જેટલી દાબેલીની ભાઈ ઘણી બધી વસ્તુ બનાવે છે. કટકા પાઉં, ભાજી કોન અને ફ્રેન્કી, આ બધી જ વસ્તુ, વડાપાઉં, આ બધી જ વસ્તુ તમને કચ્છી બાઇટમાં મળી રહે છે. અને એ પણ એકદમ નોર્મલ સસ્તા ભાવથી મળી રહે છે. એકવાર જરૂર વિઝિટ કરજો. હવે આના એડ્રેસની વાત કરીએ ને આ બાપા સીતારામ ચોક છે ભાઈ. બાપા સીતારામ ચોકથી થોડાક આગળ આવો ને કચ્છી બાઇટ. એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો. કચ્છી બાઇટની ભાઈ દાબેલીની ગ્રેવી કઈ રીતે બને એનો વિડીયો ખાસ કરીને કમેન્ટ સેક્શનની અંદર કહેજો કેવો લાગ્યો. અને આ ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.